ચાલો વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફના નિયમની એપ્લિકેશન ટાઈપ દાખલામાં જોઈએ. એમાં તમને એક આકૃતિ આપેલી છે. હવે આમાં તો આપેલું છે, પણ હું તમને અલગ રીતે પણ કરાવીશ. અલગથી આકૃતિ દોરીને મારે તમને કરાવવું પડશે આમાં, નહીંતર આઈડિયા નહીં આવે કેમ કઈ પ્રવાહ કઈ બાજુ જાય છે એ. તો જો તમને આપેલું છે કે આ બધા અવરોધો દર્શાવ્યા છે, એ તમે હું જે આકૃતિ દોરીશ એમાં અવરોધ નહીં, પણ એ જે લંબાઈનો તાર છે એ જ અવરોધ થઈ ગયો. એ રીતે હું તમને સમજાવીશ અલગથી આખું. અને તમને આપેલું છે કે દરેક 1 ઓહમના એવા 12 અવરોધોમાંથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે, અને સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે એ મેળવવાનો છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે જો તમે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા હોય, તમારે મેળવવાનો છે પ્રવાહ જ, તો અહીંયા તમે 3 એમ્પિયર લ્યો, 6 એમ્પિયર લ્યો કે 9 એમ્પિયર લ્યો, એના માટેનો આન્સર સરખો જ આવશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો પણ પ્રવાહનું મૂલ્ય જે છે એ સમાન જ આવશે. ચલો તો તમે એ હોમવર્કમાં તમે તમારી રીતે ટ્રાય કરી લેજો. હું તમને 3I એટલે 3 એમ્પિયર માટે કરાવું છું. ચાલો હવે જોઈએ આપણે એમાં પ્રવાહ જ મેળવવાનો છે. તો દરેક સમઘનના નેટવર્કના વિકર્ણના સામસામેના શિરોબિંદુ પર વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી લેવાની છે. ચાલો હવે હું અહીંયા છે આ છે અને બાજુમાં ડ્રો કરું છું. અહીંયા ડ્રો કરું તો બી ચાલશે. જો સમજો આ જ ડાયાગ્રામ છે, નામ એ જ આપીશ, પણ કઈ રીતે પ્રવાહ સ્પ્રેડ થાય છે એ હું તમને કહી દઈશ પછી. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જોતા જજો એટલે આઈડિયા આવે. ચાલો આ એ, આ બી પોઈન્ટ, આ સી પોઈન્ટ, આ ડી પોઈન્ટ, આ એ પ્રાઇમ, આ બી પ્રાઇમ, આ ડી પ્રાઇમ અને આ સી પ્રાઇમ. અને ત્યાંથી વાયરને લઈને બેટરી સાથે કનેક્ટ કરેલ છે, 10 વોલ્ટની EMF ધરાવતી બેટરી. એટલે E બરાબર 10 વોલ્ટ. ચલો આ રીતે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જંક્શન ઘણા પડે છે, અને કિર્ચોફના નિયમ આપણે એ જ જોવાનું છે. જંક્શન પાસે પ્રવાહ જે છે એના ભાગ પાડવાના છે.
ચલો જોઈએ આપણે. હવે અહીંયા 3I જેટલો હું પ્રવાહ પસાર કરું છું, તો અહીંયા જંક્શન આવ્યું, તો જંક્શન પાસે 3 પ્રવાહ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, I અને I. આવું હું તો જ લખી શકું કે અહીંયા અવરોધ સમાન છે, R એ સમાન છે, એટલે I એ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયા છે. પછી અહીંયા આમાં ધ્યાન ન આપતા, આ ખાલી રેફરન્સ માટે રાખજો. અહીંયા તમને ખબર પડશે કઈ રીતે પ્રવાહ પસાર થાય છે, અથવા તો તમારે આ ટાઈપના દાખલા આવ્યો હોય તો કઈ રીતે ગણવા, જાતે પ્રેક્ટિસ કેમ કરવી એના માટે. ચલો હવે ત્યાંથી આગળ જે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ જોઈએ. તો અહીંયા જંક્શન પાસે પ્રવાહ અહીંયા I પહોંચે છે, તો Iના અહીંયા 2 ભાગ થશે, એટલે I/2 થશે, અને અહીંયા I/2 પસાર થતો પ્રવાહ. એવી જ રીતે આ જંક્શનનો પોઈન્ટ જુઓ તો ઉપર તરફ જે પ્રવાહ જાય છે એ I/2 થશે, અને આ તરફ પસાર થતો પ્રવાહ I/2 થશે. એવી જ રીતે આ પ્રવાહ અહીંયા પહોંચશે, તો એને ઉપર જતો પ્રવાહ I/2, અને અહીંયા પસાર થતો પ્રવાહ I/2. ચલો આરામથી જે છે એ ત્રણેય વસ્તુ જુઓ. ચલો જો આરામથી. તો આ જે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુટ થયા છે એનું ખાસ ધ્યાન રાખતો જજો. જંક્શનથી એક આખી લૂપ પૂરી નથી કરવાની. આ જંક્શનનું પૂરું થયું, પછી આ જંક્શનનો ભાઈ પ્રવાહનો હિસાબ પૂરો કર્યો, પછી આ જંક્શનનો પ્રવાહનો હિસાબ પૂરો કર્યો I/2. હવે શું કરવું? હવે જે આ ડી પોઈન્ટ છે, તો ત્યાં 2 પ્રવાહ ભેગા થાય છે, I/2 અને I/2. તો એ I/2 નો તમે ભેગા કરો, સરવાળો કરો, એટલે પાછા I પ્રવાહ થઈ જાય. બસ હવે ત્યાંથી આપણે આગળ નથી જવાનું. હવે પાછા આના હિસાબ કરવાના છે. આનો I/2 અને આ I/2 જો અહીંયા ભેગા થાય છે, આ બે, આ I/2 અને આ I/2 ભેગા થાય છે, તો એનો પ્રવાહનો હિસાબ થઈ જશે I/2 પ્લસ I/2, એટલે I જેટલો. ચલો, અને ત્યારબાદ આ પોઈન્ટ લાસ્ટનો, કે આ જે પ્રવાહ આવે છે I/2 અને આ I/2, તો એ ભેગા થઈને પાછો પ્રવાહ થઈ ગયો I. ચલો, જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો થશે, તો જંક્શનની તરફ એટલે ટુવર્ડ્સ ટુ જંક્શન આવશે, તો ત્યાં તમારે પ્લસ લેવાના છે. પ્રવાહ જે છે એ કેવા લેવાના છે? પ્લસ લેવાના છે જંક્શનની તરફ માટે, અને જંક્શનથી દૂર જતા જાય તો માઇનસ લેવાના છે. પણ અહીંયા બધા ભેગા થાય છે એટલે I અને I. ચલો, અહીંયા 3I છે, પછી ડિવાઈડ થયા I થયા, હજી ડિવાઈડ થયા I/2 થયા, અને પછી પાછા ભેગા થયા એટલે I અને I પ્રવાહ મળે છે. હવે એક છેલ્લું C' સુધીનું બિંદુ છે, તો ત્યાં 3 પ્રવાહ ભેગા થાય છે, I અને I. તો ટોટલ પ્રવાહ તમને કેટલો મળે છે? છેલ્લે 3I જેટલો પ્રવાહ મળે છે. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? આખું જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા 3I જેટલો પ્રવાહ મેં પસાર કર્યો હતો, અને અહીંયા 3I જેટલો પ્રવાહ મળી જાય છે. તો આપણે સર્કિટમાં ક્યાંય ભૂલ કરી નથી. કિર્ચોફના નિયમ પ્રમાણે, કિર્ચોફના KVL KCL નિયમ પ્રમાણે આપણે સર્કિટમાં એક પણ ભૂલ કરેલ નથી. ચલો, સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આનું સમીકરણ મારે બનાવવું છે વિદ્યાર્થી મિત્રો. તો સમીકરણ બનાવવા માટે હું તમને અહીંયા લખી દઉં, માર્ગ આપી દઉં. હવે એ માર્ગ તમે કોઈ પણ લ્યો, જો તમને સમજાવું છું, કોઈ પણ માર્ગ લ્યો, જવાબમાં કાંઈ ફરક પડશે નહીં, પણ બંધ ગાળો હોવો જરૂરી છે. શું હોવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? બંધ ગાળો હોવો જરૂરી છે. ચલો, હવે અહીંયા જોઈએ આપણે
કે કયો બંધ ગાળો. જો આ એક માર્ગ લેશો એ થી બી તો પણ ચાલશે, એ થી બી લેશો તો પણ ચાલશે, એ થી બી, બી થી સી, સી થી સી ડેશ, પછી ઈએમએફ આવી જાય અને પછી પાછો એ બિંદુ. આ રીતે બંધ માર્ગ લેવાનો છે. તો હું અહીંયા બંધ ગાળો લખું છું. બંધ ગાળો કિર્ચોફના નિયમ માટે બંધ ગાળો હોવો જરૂરી છે. તો એનો માર્ગ લખી દઉં છું. એ થી બી, બી થી સી, સી થી સી ડેશ, સી ડેશથી ઈએમએફ, ઈએમએફથી પાછું એ. ચલો આખો બંધ ગાળો જે છે એ થઈ ગયો. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચાલો આરામથી જે છે એ સમજો. મેં બંધ માર્ગ લીધો છે એ ખાસ યાદ રાખવાના છે. બંધ ગાળા છે એ કઈ કઈ રીતે લીધા છે એ ખાસ યાદ રાખો. ચલો તમે તમારી રીતે પણ બનાવ્યું. તમે પ્રેક્ટિસમાં આ રીતે કરો તો પણ તમારા આ જવાબ આવશે. તમે આ માર્ગ લેજો. અહીંયા લખી દઉં છું બંધ ગાળો. એ થી એ ડેશ, એ ડેશથી ડી ડેશ, પછી ડી ડેશ ટુ સી ડેશ અને સી ડેશ ટુ ઈએમએફ, ઈએમએફ ટુ એ. આ બંધ માર્ગ લ્યો તો પણ આન્સર સેમ જ આવે. આ જ કિર્ચોફના નિયમની મજા છે વિદ્યાર્થી મિત્રો. તમે કોઈ પણ નેટવર્ક લ્યો જવાબ સમાન જ આવે. કિર્ચોફના નિયમ બંને કેસીએલ અને કેવીએલ બંનેનો ઉપયોગ કરો તો તમારે સેમ જ વેલ્યુ આવશે. આમાં કોઈ પણ ચેન્જીસ આવશે નહીં. તો ખાસ જે છે એ તમારે ધ્યાન રાખવાનું છે કિર્ચોફના નિયમ માટે. કેવીએલ અને કેસીએલ છે એ ટોટલી ફોલો થવું જોઈએ. ચલો તો એ થી બી માટે લખી દઉં છું અહીંયા. એ થી બી તમે જાઓ તો હવે મુસાફરીની દિશા એ દિશામાં, પ્રવાહની દિશા એ દિશામાં, તો ત્યાં એટલા વોલ્ટેજ ડ્રોપ થાય. તો માઇનસ IR જેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે એ થી બી માટે વિદ્યાર્થી મિત્રો. એ થી બી માટે કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે? માઇનસ IR જેટલા, જ્યાં R છે એ 1 ઓહમ છે. ચાલો પછી ત્યાંથી બી થી સી તરફ જાઓ. બી થી સી તરફ જાઓ તો પણ વોલ્ટેજ ડ્રોપ થાય છે. પ્રવાહની દિશા, મુસાફરીની દિશા સમાન. તો આ રીતે આવશે IR/2 માઇનસ IR/2. પછી વિદ્યાર્થી મિત્રો સી થી સી ડેશ જાઓ. સી થી સી ડેશ તરફ જાઓ તો પણ સેમ જ કંઈક એવું મળે છે, માઇનસ IR. ચલો આટલું કમ્પ્લીટ. એ ટુ બી, બી ટુ સી, સી ટુ સી ડેશ. અને હવે ઈએમએફ લઈ લ્યો. તો પ્રવાહની દિશા અને વચ્ચે જો ઋણ ધ્રુવ આવે તો ઈએમએફ કેવા લેવાના? પ્લસ લેવાના. એટલે પ્લસ ઈએમએફ ઇક્વલ ટુ 0. હવે એ આવી ગયું એટલે ઇક્વલ ટુ શું લઈ લેવાના? 0. તો આ સમીકરણ મળે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખવાનું છે આ સમીકરણ. માઇનસ IR/2 માઇનસ IR અને પ્લસ ઈએમએફ. ચાલો આ રીતે આખું કમ્પ્લીટ થાય છે. તમારે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આટલું આરામથી જોઈ લ્યો પછી તમને થોડો ખ્યાલ આવશે સર્કિટમાં. ખાસ સર્કિટ જે છે એ આરામથી જ તમારે મગજ શાંત રાખીને જ કરવાનું છે, બાકી બહુ જ ભૂલ આવશે. ચાલો આરામથી. પછી આપણે લૂપ લેવાની છે એ ટુ એ ડેશ. એ પણ તમને કહી દઉં, હોમવર્કમાં આપ્યું જ, પણ જો મેં આ સમીકરણ લખ્યું એ જ મળે તમને. તમે એ માર્ગે જાઓ. એ ટુ એ ડેશ, એ ડેશ ટુ ડી ડેશ, ડી ડેશ ટુ સી ડેશ.
તો પણ તમને એ જ મળશે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો મારું કહેવાનું એ છે તો પણ તમને એ જ વસ્તુ મળશે. તો જુઓ A2 A ડેશ છે, આવો A2 A ડેશ, તો પાછો પ્રવાહ -IR સમાન દિશા. પછી A ડેશ ટુ D ડેશ જાઓ -IR/2, D ડેશ ટુ C ડેશ જાઓ -IR, C ડેશ ટુ EMF આવો તો +EMF, અને ટોટલ પાછો એ પોઈન્ટ આવો એટલે પ્રવાહ પાછો શું મળી જાય? 0. તો આ રીતે EMF જે છે એ મળે. હવે આનો હિસાબ તમે સાદી રીતે કરો તો 2 સામે બાજુ જવા દો અને આને 2 આ બાજુ જવા દો, લસા લઈ લો એટલે 2 ને 2 4, એટલે આમ છે -2IR અને -IR એટલે -5IR/2 ઇક્વલ ટુ -EMF. આ EMF ઓલી બાજુ એટલે માઇનસ કેન્સલ, તો EMF ઇક્વલ ટુ શું આવશે? IR/2 આવશે ને? માઇનસ કેન્સલ કરો તો EMF ઇક્વલ ટુ શું આવશે? IR/2, 5IR/2 આ EMF મળ્યા. ચલો આ યાદ રાખવાનું છે. હવે બીજી સ્લાઇડનો યુઝ કરશું, આમાં નહીં આવે કંઈ. ચલો E ઇક્વલ ટુ શું આવ્યા? 5/2IR, આવો મને આન્સર મળે છે. E ઇક્વલ ટુ 5/2IR. ચલો હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરી. હવે આખી સર્કિટનો સમતુલ્ય અવરોધ મેળવવો છે. તો સમતુલ્ય અવરોધ એટલે શું થાય? R ઇક્વિવેલેન્ટ. હવે કેમ મળશે? તો કે A પોઈન્ટથી C પ્રાઇમ સુધીનો ટોટલ જોઈ છે. બે વિકર્ણના બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો એ સમતુલ્ય અવરોધ કઈ રીતે મળે તમને? જો પાછી આકૃતિ, આ A બિંદુ અને ત્યાંથી C બિંદુ, તો આ બે બિંદુ વચ્ચેનો ટોટલ અવરોધ. તો આ હવે નેટવર્કિંગ તો બહુ વધારે છે, તો આ કેમ કરવું? આ તો વધારે સોલ્વ કરવો અઘરો થઈ જાય. આને જે છે આ કઈ રીતે લેવા કે ભાઈ શ્રેણીમાં ક્યાં છે, સમાંતરમાં ક્યાં છે? તો એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે A અને C ડેશ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવો છે. તો એના માટે કાંઈ નહીં, જેટલા વોલ્ટેજ અપ્લાય કર્યા છે એ અને પ્રવાહ, આ બંનેનો હિસાબ તો છે તમારી પાસે કે A અને C બિંદુ વચ્ચેનો પ્રવાહ 3I જ છે. જુઓ તમે, મેં અહીંયા લખેલું છે 3I અને 3I, તો અહીંયા 3I આવી જાય છે. તો આ જે છે પ્રવાહ સમાન થઈ ગયા, વોલ્ટેજ સમાન થઈ ગયા 10 વોલ્ટ. એ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ એટલે A બિંદુ અને C બિંદુ વચ્ચેનો વોલ્ટેજ સમાન છે અને પ્રવાહ સમાન છે. વિદ્યાર્થી મિત્રો, A અને C ડેશ સુધીનો પ્રવાહ I અને વોલ્ટેજ V કેવો છે? સમાન મળે છે. એટલે 3I પ્રવાહ કેટલો છે? 3I અને વોલ્ટેજ કેટલો છે? 10 વોલ્ટ. તો ઓહમના નિયમ ઉપરથી R બરાબર V/I મળી જાય પ્રવાહ. R બરાબર V/I એટલે R બરાબર આમ લખી શકાય વિદ્યાર્થી મિત્રો. R બરાબર V એટલે EMF/I અને EMF તમને મળ્યા છે 5/2IR, આવું મળ્યું છે. EMF મળ્યા છે 5/2IR અને અહીંયા લખું છું R ઇક્વલ ટુ 5/2IR અને છેદમાં I છે. તો I ટોટલ કેટલો લીધો છે? 3I. I કેટલો લીધો છે? 3I. તો I કેન્સલ થઈ ગયા. તો R ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ એ કેટલો મળે? 5/2 અને એને ગુણ્યા પાછું 3 છે એટલે 3 દુ 6R, એટલે 5/6R જેટલો અવરોધ, સમતુલ્ય અવરોધ મળે છે અહીંયા. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સમતુલ્ય અવરોધ મળી ગયો છે, તો હવે આપણે પ્રવાહ મેળવવાનો થાય તો પ્રવાહ મળી જાય ને. આ જ સમીકરણનો ઉપયોગ કરીને પ્રવાહ મેળવવાનો છે. તો I બરાબર આ સમતુલ્ય અવરોધ થઈ ગયો, સમતુલ્ય અવરોધ. હવે આપણે I ની કિંમત મેળવવાની છે, ટોટલ I ની. તો I બરાબર શું થશે? ટોટલ V એટલે 10 વોલ્ટ ના છેદમાં R.
અને આર ઇક્વિવેલન્ટ જે છે એ તમને મળ્યો છે, આ જ વેલ્યુ મૂકવાની છે ના છેદમાં આર, એટલે 5/6 આર. તો એ 6 ઉપર જવા દો, એટલે 10 × 6 અને 5, અને આરની વેલ્યુ છે 1 ઓહમ, બધાના અવરોધ 1 ઓહમ છે. તો આઈ બરાબર કેટલો થશે? 10 ને 6 60, 60/5, એટલે અહીંયા આવશે 12. તો ટોટલ પ્રવાહ જે છે કેટલો મળે છે? 12 એમ્પિયર મળે છે. ટોટલ પ્રવાહ 12 એમ્પિયર મળે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો 3I બરાબર કેટલા મળ્યા? 12 એમ્પિયર. તો આ આઈ બરાબર તમે જોવા જાઓ તો 12/3, તો 4 જેટલું થાય, એટલે 4 તેરીને 12, એટલે ટોટલ 12 એમ્પિયર થાય. અને આ આઈની કિંમત કેટલી લેવી પડે? 4. જો તમે 6 લ્યો તો ત્યાં આઈની કિંમત આવશે 2. જો તમે ત્યાં 9 લ્યો, 9માં નહીં ચાલે, 12 લ્યો તો આઈની કિંમત આવશે 1. ચલો આ રીતે કામ કરવાનું છે. જો તમે અલગ અલગ પ્રવાહ લેશો, અહીંયા આ સર્કિટમાં અલગ અલગ 6I પછી 12I એવી રીતે લેશો. જો 3I લીધું તો ત્યાં 12 આવ્યા, 4 આવ્યા, પછી 3 આવશે, પછી 1 આવશે. આ રીતે એ અલ્ટરનેટ કરતા જવાના છે તમારે. ચલો સમજે છે વિદ્યાર્થી મિત્રો? આરામથી જોઈ લ્યો તમે. આ દાખલો જે છે એ ખૂબ જ અગત્યનો છે. ચલો તમે તમારી રીતે પ્રેક્ટિસમાં કરજો. ફરજિયાત બધાને ફરજિયાત કરવાનો છે. 6I અને 12I માટે પ્રવાહ 6I લેવાનો છે અને 12I માટે. તો પણ મારું કહેવાનું એવું છે, તો પણ જવાબ સમાન જ આવશે. આ આર ઇક્વિવેલન્ટ એ 5/6R જેટલો આવશે, 5/6R જેટલો આવશે, અને આ બધું વેલ્યુ સેમ જ આવશે. જો તમે અહીંયા કુલ પ્રવાહ જે છે એ 3I ની જગ્યાએ 12I લ્યો તો I બરાબર પછી 1 જ આવશે. આ રીતે કુલ પ્રવાહ 12 એમ્પિયર થશે. એટલે 3I લ્યો, 6I લ્યો કે ગમે એ લ્યો, 12 એમ્પિયર પ્રવાહ મળવો જોઈએ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આરામથી તમે છે આ ટોટલી વર્ક કરવાનું છે. કઈ રીતે મળે છે તમને ખબર છે. તમે કોઈ પણ પરિપથ આમાં દાખલા ગોખવા જાશો તો એક પણ દાખલો ગણી નહીં શકો બોર્ડની એક્ઝામમાં. તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ ફોકસ કરવાનું છે. એના માટે દાખલાઓ પર ખાસ ફોકસ કરવાનું છે. તો જો આરામથી દાખલા માટે તમે સમતુલ્ય અવરોધ તો મેળવવો પડશે. જો સમતુલ્ય અવરોધ નહીં મેળવો તો પછી આ રીતે પ્રવાહ નહીં મળે. એટલે ખાસ સમતુલ્ય અવરોધ જે છે એ તમારે મેળવવાનો રહેશે. ચલો ત્યારબાદનો ન્યુમેરિકલ જોઈએ આપણે. હા આ જે છે
ચલો આ પણ ઉદાહરણનો દાખલો છે. આ પણ જોઈએ. કિર્ચોફના નિયમ માટે કેવીએલ અને કેસીએલનો ઉપયોગ કરીને હવે આકૃતિમાં તમને એ બી એક જ મિનિટ એક અહીંયા પોઈન્ટ લખતા ભૂલી ગયો છું. અહીંયા બી આવશે આ પોઈન્ટ. હવે આમાં તમે છે હવે જો મેં જે તમને કિર્ચોફના નિયમ શીખવાડ્યા એમાં એવું કીધું છે કે એક પરિપથમાં એક લૂપમાં 2 બેટરી આવવી જોઈએ નહીં. એક પરિપથમાં 2 બેટરી આવવી જોઈએ નહીં. એ રીતે આપણે દાખલો લેવાનો છે. તો જો હવે આમાં તમારે કુલ આ રીતે કામ કરવાનું રહેશે કે એ બી સી ડી એ અને એક ઈએમએફ આ રીતે પોઈન્ટ આપેલા છે બધા માટે જુદા જુદા. તો તમને હું બંધ ગાળો આપી દઉં, તમારે કઈ રીતે કામ કરવાનું છે થોડું હું તમને હિન્ટ આપી દઉં. પ્રવાહનું નહીં સમજાવી દઉં, બાકી ગણવાનું છે તમારે આ દાખલો. તમારે ખાલી સાદુરૂપ જ આપવાનું છે. એક માર્ગ એ રીતે લેવાનો છે. માર્ગ પેલો એ છે એ થી બી, બી થી સી અને સી થી એ પાછો આ રીતે. પછી બીજો માર્ગ છે, માર્ગ બીજો એ આ લેવાનો છે એ ટુ સી, સી ટુ ડી, એ ટુ સી, સી ટુ ડી અને ડી ટુ એ આ રીતે માર્ગ લેવાનો છે. અને માર્ગ ત્રીજો એટલે લૂપ નંબર 3 એટલે બી ટુ સી. જો આરામથી ક્યાંય બેટરી બે નહીં આવે, બી ટુ સી, સી ટુ ડી અને ડી ટુ બી. આમાં તમે તમારી રીતે કોઈ પણ ક્રમ કરી શકો. ડી ટુ એ, સી એ કોઈ પણ તરફ જઈ શકો, પણ ક્લોઝ લૂપ હોવી જોઈએ ગમે એ દિશામાં. બરોબર છે? સમઘડી વિષમઘડી, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ગમે એ દિશા તમે લઈ શકો છો. એમાં કોઈ પણ બાંધછોડ નથી, કોઈ પણ બંધન નથી તમારે. ચાલો આ માર્ગ તમને આપી દીધા છે. હવે પ્રવાહની કેલ્ક્યુલેશન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રવાહ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો પ્રવાહની કેલ્ક્યુલેશન માટે આકૃતિમાં જો હવે આ બેટરી જો 5 વોલ્ટની બેટરી છે અને 10 વોલ્ટની બેટરી છે. તો વિદ્યુત પ્રવાહ કયા માર્ગે પસાર થાય? તો કે જ્યાં ઊંચો વિદ્યુત સ્થિતિમાન હોય ત્યાં, એટલે જેના ઊંચા ઈએમએફ ધરાવતો હોય તો વિદ્યુત પ્રવાહ એવા જ માર્ગે ગતિ કરશે. ચાલો એટલે હવે જો અહીંયા પ્રવાહનો હિસાબ છે આઈ. અહીંયા પસાર થતો પ્રવાહ જે છે એ શું છે? આઈ. અને અહીંયા આવ્યું જંકશન. તો જંકશન આવે તો પ્રવાહના 2 ભાગ થશે. તો પ્રવાહનો એક ભાગ થઈ ગયો I2, આ છે પ્રવાહ I. તો આ પ્રવાહ કેટલો થશે? I માઇનસ I2 થાય ને. I બરાબર I1 પ્લસ I2. તો આ પ્રવાહ જે છે એ શું થશે? આ તરફ જતો પ્રવાહ જે છે એ શું થશે? I1 માઇનસ I2. આ પ્રવાહ જે છે એ શું થશે? I1 માઇનસ I2 થાય ને આ રીતે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો એ રીતે આગળ વધીએ પાછા સર્કિટમાં. હવે આ રીતે I1 માઇનસ I2 પ્રવાહ અહીં સુધી પહોંચી ગયો. તો અહીંયા જંકશન આવ્યું.
પછી આ પ્રવાહી જે છે અહીંયા સુધી લઈ લ્યો I2 અને અહીંથી એક બીજો પ્રવાહ આવે છે જો I3. તો અહીંયા જંકશન પાસે બે પ્રવાહ ભેગા મળે છે. તો બે પ્રવાહ ભેગા મળતા હોય તો પ્રવાહનો શું થશે વિદ્યાર્થી મિત્રો? સરવાળો. તો બી પોઈન્ટ પર પ્રવાહનો સરવાળો શું થશે? I2 પ્લસ I3. જો અહીંયા લખેલું છે I2 પ્લસ I3. ચાલો રેડી. અને અહીંયા પાછો પ્રવાહ I પાછો મળી જાય છે આમાં I1 એ પ્રવાહ અહીંયા મળી જાય છે. તો અહીંયા આ જંકશનના પોઈન્ટ પાસે જે છે એ I1 પ્રવાહ મળી જાય છે, નીકળી જાય છે, એમાંથી લેફ્ટ થઈ જાય છે, કારણ કે અહીંયા પરિપથ પૂરો થાય એટલે I1 પ્રવાહ મળી જવો જોઈએ. તો હવે આ પોઈન્ટે જે છે આ પોઈન્ટે નીચે આગળ આ બે અવરોધ વચ્ચે 2 ઓહમના અવરોધ વચ્ચે પ્રવાહ કેટલો આવશે? I2 પ્લસ I3 અને એમાંથી પ્રવાહ I1 જેટલો ઓછો થાય છે. ચાલો રેડી. એ આ બે પોઈન્ટ વચ્ચે. હવે તમે ડી પોઈન્ટે જુઓ તો ડી જંકશન પોઈન્ટ પર, ડી જંકશન બિંદુ પર જુઓ તમે ચાલો તો ડી જંકશન પર જુઓ પ્રવાહ કયો આવે છે? એક પ્રવાહ આવે છે અને એક આ. તો I1 માઇનસ I2. જો તમને ગણતરી કરાવું છું I1 માઇનસ I2 અને એક પ્રવાહ ઉપરથી નીચે આવે છે એ કયો છે? પ્લસ I2 પ્લસ I3 માઇનસ I1 આ રીતે આવે છે. તો જો I1 પ્લસ I1 માઇનસ કેન્સલ, I2 પ્લસ I2 માઇનસ કેન્સલ, તો વધ્યો શું? I3. તો જો હિસાબ થઈ ગયો અહીંયા I3 જ બચે છે. I3 જ પ્રવાહ ઉપર જાય એટલે ટોટલ જે છે આખું કમ્પ્લીટલી જે છે એ થઈ જાય છે, પ્રવાહનો હિસાબ મળી જાય છે. તો આ પાછું આપણે જરૂર નથી. હવે તમને એક સમીકરણ બનાવી દઉં તો તમને થોડો આઈડિયા આવે. ચલો હવે જોઈએ. એક લૂપ બનાવી દો તમને ABCDE માટે, ABCEA માટે. ABCEA માટે ચાલો A to B માટે, A to B, B to C, C to A માટે. ચલો A to B, આ B પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો A to B માટે જો મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન છે તો ત્યાં માઇનસ આવશે. માઇનસ કેટલા અવરોધ છે? તો કે 4 ઓહમ અને I2 માઇનસ 4 I2 આવશે. પછી B to C, તો B to C માટે પ્રવાહની દિશા મુસાફરીની દિશા સેમ, તો -2 I2 પ્લસ I3 આવી રીતે આવશે. -2 I2 પ્લસ I3. અને પછી પાછું C to A માટે, C to A માટે માઇનસ પ્રવાહની દિશા મુસાફરીની દિશા સેમ એટલે માઇનસ I1 ખાલી એટલું જ આવશે. અવરોધ 1 ઓહમ છે એ હું લખતો નથી. અને પ્લસ પ્રવાહની દિશા મુસાફરીની દિશા સમાન, વચ્ચે જો ઋણ ધ્રુવ આવે બેટરીનો તો પ્લસ EMF લેવાના છે એટલે પ્લસ 10 વોલ્ટ EMF ઇક્વલ ટુ 0. ચાલો આને સિમ્પ્લિફાઈ કરીએ તો આ બે અંદર હું ગુણી દઉં એટલે આમ આવશે -4 I2 -2 I2 પ્લસ માઇનસ માઇનસ અને -2 I3 આ રીતે આવશે. -I1 પ્લસ 10 બરાબર 0.
ચલો આ રીતે આવે છે. સાદુરૂપ આપો તો આ 6i2 થઈ જશે -6i2 -2i3 -i1 + 10 = 0. ચલો આ સમીકરણ બની ગયું છે. હવે આ સમીકરણને જે છે એ બરાબરની ઓલી બાજુ જવા દો તો પ્રોપર થઈ જાય, માઇનસ નીકળી જશે. તો આ બે પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે. આ રીતે થઈ જશે. આ બે પ્લસ થઈ જશે અને આ માઇનસથી પ્લસ. જો આ પ્લસ અને આ શું થઈ જશે? માઇનસ. આમ તો બધા માઇનસ જ છે, સોરી i1 ના માઇનસ છે એટલે i1 જ પ્લસ થશે. 10 છે આ બધા માઇનસ જ છે એટલે 6i2 એ પ્લસ થઈ ગયા, -2i3 એ પ્લસ થઈ ગયા અને -i1 એટલે પ્લસ જ થશે. એટલે આ રીતે આવશે અને આના = 10 લખવા પડશે ને, +10 નહીં આવે, ઓલી બાજુ ગયા એટલે 10 જે છે એ એઝ ઇટ ઇઝ છે. એટલે આનું એક સમીકરણ તમને લખી દઉં કઈ રીતે આવે. 6i2 પ્લસ આવશે, +2i3 આવશે, +i1 આવશે અને = 10 આવશે. ચલો આ રીતે એનું પ્રવાહનું સમીકરણ મળે. ચાલો આ રીતે થઈ જાય વિદ્યાર્થી મિત્રો. પછી એ જ રીતે તમારે કયો માર્ગ લેવાનો છે? A to C, C to D, D to A. પછી એ જ રીતે તમારે B to C, C to D અને D to B. તો આ રીતે બધા માર્ગ લઈને વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આવા સમીકરણ બનાવવાના છે. આ સમીકરણ 1, પછી આ બીજું અને ત્રીજું. પછી સમીકરણ 1 અને 3 અને 1 અને 2 આ બેયનો લોપ કરશો અને પછી 1 અને 3નો લોપ કરશો અને એના ઉપરથી તમને i1 મળશે, પછી i2 મળશે અને પછી i3. આ રીતે બધા પ્રવાહ તમને મળી જશે. તો આ રીતે તમારે પ્રવાહની ગણતરી કરવાની છે. જો નહીં થાય તમારાથી તો આગલા લેક્ચરમાં આપણે જે છે એ કમ્પ્લીટ કરી દઈશું તમને. પણ આટલું આ રીતે તમારે કામ કરવાનું છે. આમાં તમને એક એટલે જ મેં તમને ABC માટે કરીને આપ્યું, બાકી તમારે પ્રેક્ટિસ કરવાની છે આની. ટાઈમ બહુ લાગશે એટલે આવા 10-12 દાખલા બીજા પ્રેક્ટિસમાં કરો તો તમારે ઓછા ટાઈમમાં પૂરું થશે. ચલો તો આ પ્રેક્ટિસમાં તમારે થઈ જવું જોઈએ. પહેલું આપણે 10મા ધોરણમાં તમે ભણી ગયા લોપની રીત, એ રીતે લોપ કરવાના છે. પહેલા બીજાનો, બીજા ત્રીજાનો. એટલે આ રીતે તમે લોપ કરશો તો તમારે સમીકરણ જે છે એ મળતા જશે. બે તમારે પછી લોપની રીતે એ રીતે તમારે લેવાનું કે ભાઈ આપણને જે અનુકૂળ આવે. સપોઝ કે i1 અને i2નો લોપ થતો હોય તો પહેલાં અને બીજા સમીકરણમાંથી જે છે i2નો લોપ કરવાનો તો i1 + i3 મળશે. બીજામાં એ જ રીતે i3નો લોપ કરવાનો તો i1 મળી જશે તમને. એટલે એ બેયના સમીકરણનો પાછો એક બીજો લોપ કરવો પડશે. એટલે ટોટલ તમારે 3 વાર લોપ કરવા પડશે. સમીકરણ 1 અને સમીકરણ 2નો લોપ, એટલે આ પહેલું સમીકરણ મળશે. પછી સમીકરણ 1 અને સમીકરણ 3નો લોપ કરશો તો એનું સમીકરણ બીજું મળશે. અને પહેલાં અને બીજા સમીકરણનો લોપ કરશો તો તમને કોઈ એક વેલ્યુ મળશે. એ વેલ્યુની કિંમત પછી તમે કોઈ બીજા સમીકરણમાં મૂકશો તો i1, i2 અને i3 આ રીતે ડિફાઇન થશે. એટલે બહુ લાંબો દાખલો થઈ ગયા છે.
તમને આ મેં કીધું એ પ્રોસેસમાં આટલી વાર લાગી તો ગણવામાં વધારે વાર લાગશે. તમે ટ્રાય કરી જોજો. ન થાય તો પછી જે છે હું તમને કરાવી દઈશ. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણનો દાખલો છે, થઈ જશે. સાવ ઇઝી છે પણ લાંબો છે ઇઝી પણ લાંબો દાખલો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કમ્પ્લીટ થઈ જવું જોઈએ તમારે. આજના લેક્ચરમાં આટલું રાખી નેક્સ્ટ ટાઈમ તમારે આખું જે છે એ કમ્પ્લીટ કરીને મને મોકલવાનું છે, આ આખું સોલ્વ કરીને.